દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ગઢ ગામ ખાતે નિવેદન. ચૂંટણી પહેલા ભાજપવાળા દરેક સીટ ઉપર 5 લાખની લીડની વાત કરતા હતા અને ભાષણ કરતા હતા, જેમાં ઉમેદવારો નક્કી થયા બાદ અમારે બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ ચેન્જ થઈ છે. આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હોય. હવે તેમને જીતવું કાઠું લાગતા બનાસકાંઠાના 20 લાખ મતદારો પર વિશ્વાસ નથી, જેથી તેઓ પાટણ લોકસભાના વડગામના મતદારો કેન્સલ કરી પાલનપુરમાં લાવી રહ્યા છે અને રાધનપુરના ભાભરમાં લાવી રહ્યા છે. જો બહારથી મતદારો લાવવા પડતા હોય તો ભાજપના 5 લાખની લીડના દાવા પોકળ છે. એક બાજુ જનશક્તિ છે અને બીજી બાજુ ધનશક્તિ છે. જો ધનશક્તિથી લોકશાહી ખરીદાતી હોય તો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બેનને ભેગા થઈને 542 સીટો ખરીદી નાખે. મારી લોકસભાની ચૂંટણી લડવી ન હતી, પણ મને કિરીટે કહ્યું કે તમે તમારી પાર્ટી સંઘર્ષમાં છે, એવા સમયે ચૂંટણી લડવી પડે. મેં કહ્યું કે મારી પાસે ડિપોઝિટ ભરવાના પણ પૈસા નથી, તો કહ્યું કે વાંધો નહીં, અમે બેઠા છીએ. એ બેઠા છે કે નહીં એ ખબર નથી, પણ લોકો મારી પાસે પૈસા નથી ખર્ચ કરાવતા. અમારા સમાજના અનેક દીકરાઓ પણ જેલમાં છે. અહીં પણ પાટીદાર સમાજના યુવાનો ઉપર ખોટા કેસ કર્યા છે. અમે ચંદનજી ઠાકોર અને કિરીટભાઈ જે સમાજના દીકરાઓ ઉપર ખોટા કેસ કર્યા છે તેની સામે રજૂઆત કરીશું. ગઢ ખાતે સભામાં પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પણ અમારા સમાજના પણ અનેક દીકરાઓ જેલમાં છે. સાબરકાંઠા હોય, બીજે હોય, એમ અહીંયા પાટીદાર સમાજના દીકરાઓ ઉપર જે કેસ કરવામાં આવેલા છે એ અમે કિરીટભાઈ, ચંદનજી બધા સાથે રહી અને જે સમાજો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે એ કેસ સરકાર પાછા ખેંચે એના માટે રજૂઆત કરવાની હોય, તમારે સાથ સહકાર આપવાનો હોય કે તમારી લડાઈમાં મારે સામેલ થવાનું હોય તો એક પણ ટકો પીછેહટ નહીં કરીએ અને એમાં અમે સાથે રહીને તમને સાથ સહકાર આપીશું. ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હાજર છો. નક્કી કરતા હતા અને ભાષણ કરતા હતા ભારતીય જનતા પાર્ટી વાળા કે અમારે તો બધી સીટો 5 લાખ પ્લસ જીતવાની છે. આવી વાત કરતા હતા કે નતા કરતા? જેમ સમય આવ્યો ને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે. કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય. જે 5 લાખે જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કર્યા રહ્યા. એ કદાચ બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બેટું કાઠું છે, એ બાજુ રાધનપુરથી ભાભર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા. એટલે બે વાત છે. એક તો 20 લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી અને એક વાત એ પણ નક્કી થાય છે કે કોમબાજને પણ પરાકાષ્ઠ વટાવી હોય એવું મને પોતાને લાગે છે. ત્યારે મતદારો એ પોતે આટલી મોટી સંખ્યામાં હોય ત્યારે એમાં બહારથી લાવીને આ પ્રમાણે કરવું પડતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના 5 લાખના દાવા છે એ પોકળ છે એવું મારું પોતાનું માનવું છે. ત્યારે આપ સૌને ફરી પણ વિનંતી કરું, કિરીટભાઈએ અનેક મુદ્દાઓ સાથે વાત કરી છે, આપણા ચંદનજી ઠાકોર સાહેબે પણ વાત કરી છે કે કેન્દ્ર સરકાર એ કોંગ્રેસની હતી ત્યારે કેટલા કામો કરેલા છે અને આવનાર સમયની અંદર વેપારી હોય, ગરીબમાં ગરીબ માણસ હોય, મધ્યમ વર્ગ હોય, તેનું શિક્ષણ હોય, આરોગ્ય હોય, અનેક મુદ્દાઓ છે કે જે લોકોને ખૂબ જ જરૂરી છે અને એટલા માટે કરીને આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. ફંડિંગ કરતા જવાહરલાલ નહેરુનો પરિવાર હોય, બીજા હોય, અત્યારે એનું ઉલટું છે કે આ 1948 પછી આ 2024 આ લોકસભાની ચૂંટણી એવી છે કે દેશની આઝાદી ટકાવી રાખવા માટે અને કોઈ બહારના લોકો, અંગ્રેજો જેમ બહારના હતા એમ જે બહારના લોકોએ બનાસકાંઠાને બાનમાં લીધો છે એને મુક્ત કરવા માટે પણ આ આઝાદીની, આ બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે. ત્યારે એ ટાઈમે ઉદ્યોગપતિઓ ફંડિંગ કરતા રહેતા, ગરીબને મધ્યમ વર્ગ એ સાહેબ હવે મહિનો જેવો જ આવ્યો પણ આ 1 મહિનો 10 દાડા તો આખા જિલ્લામાં તમામ લોકોએ જાતે, પ્રજાએ મંડપે જાતે વાંધ્યા, મિટિંગોનું આયોજન જાતે કર્યું અને આ ગામથી બીજે ગામ જાય એટલા ભાડાના પૈસા પણ મને કાયમી આલ્યા છે. હજી આ 1 મહિનો ને 10 દિવસમાં એક પણ રૂપિયો સાહેબ ઘરનો થયો નથી. હવે આ બાકીનો 1 મહિનો ચેવો થાય છે તમારા બધા ઉપર આધાર.
એક બાજુ જનશક્તિ છે, એક બાજુ ધનશક્તિ છે. અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિની જરૂર ના પડે. જો ધનશક્તિના હિસાબે જ લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બે ભેગા થઈને 542 સીટો ખરીદી નાખે. પણ આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા જે ધારે એ જ એનો પરિણામ આવતું હોય છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ બધા કિરીટભાઈ હોય, ચંદનજી હોય, આ તો બધા ખમતી ધરા છે અને ત્યાં ધારાસભ્યો પણ ઘણા અને આર્થિક રીતે પણ સદ્ધર. મારે આ ચૂંટણી લડવાની જ નથી. હું તો ધારાસભ્ય તરીકે કિરીટભાઈ કે બેન લડવું પડે. જ્યારે પાર્ટી આપણી એ રીતે થોડા સંઘર્ષના સમયમાં હોય એ ટાઈમે જવાબદાર માણસોએ સંઘર્ષમાં ઊભા રહેવું પડે અને સંઘર્ષમાં ના ઊભા રહો તો આવનાર પેઢી પણ આપણને માફ ના કરે. એટલે ફરજિયાત તમારે બેન ચૂંટણી લડવી પડશે. મેં કીધું પણ એટલી શરત છે કે મારી પાસે ડિપોઝિટ ભરવાના પૈસા નથી. એટલે કે વાંધો નહીં, અમે બધા બેઠા હતા, લોકો તમારી પાસે પૈસા નહીં વપરાવે. હવે એ બેઠા છે કે નથી બેઠા તો હજી સુધી ખબર નહીં પડી, પણ લોકો નથી ભગાવતા એ વાત પુરવાર થઈ છે. ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે રાયડાની ખરીદી સેન્ટર પર ટ્રેક્ટરોની લાઈન લાગી. 300 થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ ગોડાઉન ઉપર પહોંચતા 1 કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાઈન લાગી. ગુજકો મસાલ દ્વારા રાજ્યભરમાં 1130 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. ધાનેરા તાલુકા સંઘ ખાતે 15 કાંટા લગાવી રાયડાની શરૂ કરી ખરીદી. ધાનેરા તાલુકામાં 10,400 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખુલ્લા માર્કેટ કરતાં વધુ સારા ટકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચતા હાઈવે પર ટ્રેક્ટરોની લાગી કતારો. વડગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી નીકળી. બનાસકાંઠા જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. રેલીમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. હાથમાં બેનરો લઈને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. ક્ષત્રિય સમાજની મહિલાઓ રૂપાલાના છાજિયા લીધા. મોદી તુસે વૈર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના નારા લાગ્યા. રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલા સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજે માંગ કરી. વાવ તાલુકાના સપરેડા ગામે ખેતરની વાડમાં ઉભેલા બાવળની ઝાડીમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ પર કાબુ મેળવતા જાનહાનિ થતી ટળી હતી. વાવ તાલુકાના સપરેડા ગામે તળાવ તરફ જવાના રસ્તે આવેલ ગૌચર જમીન પાસે વર્ધાભાઈ નાગજીભાઈ રાજપૂતના ખેતરની હદમાં આવેલ બાવળની વાડમાં કોઈ કારણોસર આગ લાગી. આથી સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પવન હોવાથી આગ વધુ ફેલાતા ખેતર માલિકે થરાદ નગરપાલિકા ફાયર વિભાગ કંટ્રોલમાં કોલ કરી આગના બનાવ બાબતે જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી તેવું ફાયર ટીમ દ્વારા જાણવા મળ્યું હતું. ઉનાળાની ઋતુમાં સરહદી વિસ્તારમાં આગ લાગવાના બનાવો બનવા પામ્યા છે. ત્યારે થરાદ, વાવ, સુઈગામ એવા સરહદી વિસ્તારમાં તમામ નાગરિકોને ડીએમ ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે થરાદ, વાવ, સુઈગામ જેવા વિસ્તારમાં રોડ રસ્તે આવેલ તમામ ખેતરોને ચારે બાજુ ફરતી બાવળ તેમજ બોરડી વગેરેની વાડ હોય છે, જેમાં નાના મોટા વૃક્ષો પણ ઉભેલા હોય છે, જેથી જેને આપણી તળપદી ભાષામાં આળો કહીએ છીએ. જેથી આવા રસ્તે પસાર થતા સૌ કોઈએ ભાઈઓ વડીલોએ સળગતી બીડી કે દીવાસળી ફેંકવી નહીં. ઘણી જગ્યાએ આપણી એક ભૂલથી મોટું નુકસાન થતું હોય છે, જેથી આપણા વિસ્તારમાં તમામ નાગરિકોએ આ બાબતે ઉનાળાની ઋતુમાં પવન ફૂંકાતો હોવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બનાસ ડેરી સણાદર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલે ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી. ભારતીય નવું વર્ષ ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા, સંગઠન અને સહકારિતાના ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે. તે બનાસ ડેરીના માધ્યમથી ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે.
આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ છે, જેનાથી માનવ જીવનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે. ન્યૂયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધનાત્મક અહેવાલ વિશે જણાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકસાન થાય છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકસાન થાય છે, જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે, જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે, જેને લીધે ખેતર બંજર અને બિન ઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને ખતરો ઊભો રહે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાને બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે. વધુમાં તેમણે જણાવ્યું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલે જણાવ્યું હતું. બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઋષિતુલ્ય જીવન જીવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતા જણાવ્યું કે તેમણે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવ જીવનને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે. અધ્યક્ષે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને નાગરિકોને ઝેર મુક્ત ખોરાક મળી રહેશે. આપણે સૌ બનાસકાંઠાવાસીઓ ભેગા મળીને આ કાર્યને આગળ લઈ જઈએ. પ્રાકૃતિક કૃષિને વેગ મળે હેતુથી પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડિંગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે. બનાસ ડેરીના માધ્યમથી 1 કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી પર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે. બનાસ ડેરી ગાયના ગોબરમાંથી સીએનજી તૈયાર કરીને વેચાણ કરે છે તથા જાપાની કંપની સાથે એમઓયુ પણ કર્યા છે, જેનાથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે. આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાજીભાઈ રબારી, એમડી સંગ્રામભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી શક્તિપીઠ ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઘટ સ્થાપન કરાયું. શક્તિ ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો મંગળવારથી પ્રારંભ થયો છે, ત્યારે કરોડો માઈ ભક્તોના આસ્થા કેન્દ્ર અને શક્તિપીઠ અંબાજી ખાતે આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર શ્રી કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપના વિધિ સંપન્ન કરી માતાજીની આરતી કરવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવીએ પણ માતાજીના ઘટ સ્થાપન પ્રસંગનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રિના પાવન પર્વને પગલે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. ઘટ સ્થાપનને માતાજીનું સ્વરૂપ માની ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ અને માતાજીનું હૃદય સ્થાન હોવાથી ઘટ સ્થાપનનું અનેરું મહત્વ ધરાવે છે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ઘટ સ્થાપના અંતર્ગત માતાજીની સમક્ષ જવારા વાવવામાં આવે છે, જેનું અષ્ટમીએ ઉત્થાપન કરી નવચંડી યજ્ઞમાં હોમવામાં આવશે, જ્યારે નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ચડાવવામાં આવશે. 8 દિવસના જવારાનો ગ્રોથ જોતા વરસ ફળ પણ નક્કી કરવામાં આવશે. મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ અને આસોમાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે એમ જણાવી ઘટ સ્થાપનનું મહત્વ જણાવ્યું હતું. ભટ્ટજી મહારાજે વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે માં અંબાને આશીર્વાદ સૌ માઈ ભક્તોને ફળે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ધાનેરાના થાવર ગામમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ। રેખાબેન ચૌધરી પાલનપુરમાં સભા યોજી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે। 16 એપ્રિલે પાલનપુરમાં રોડ શો યોજી રેખાબેન ચૌધરી ઉમેદવારી નોંધાવશે। આજે ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। અને આપ સૌના આશીર્વાદ છે અને મોદી સાહેબ પ્રત્યેનો જે જનતાનો પ્રેમ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે પાટીલ સાહેબનું જે લક્ષ્ય છે 5 લાખથી વધી લીડનું એ જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું। અને મારી આપ સૌને વિનંતી છે કે ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે। આવતા મંગળવારે, આજે મંગળવાર છે, આવતા મંગળવારે 16 એપ્રિલ 2024 ના રોજ આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા પાર્ટીની લોકસભાના ઉમેદવારી પત્ર ભરવાની છું। માટે આપ સૌને હું ચોક્કસ વિનંતી કરું છું કે આપ સૌ મને આશીર્વાદ આપવા માટે અને જાહેર સભામાં અને રેલીમાં મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો એવી હું આપ સૌને વિનંતી કરું છું। 16 એપ્રિલ મંગળવાર સવારે 8:30 વાગે LI પાર્ટી પ્લોટની સામે ડીસા હાઈવે પાલનપુર સ્થળ ખાતે આપ મોટી સંખ્યામાં બધાને લઈને ઉપસ્થિત રહો એવી હું અહીંયા વિનંતી કરું છું। અને મારું તો સપનું છે આપણું બનાસ હરિયાળું। ધાનેરા તાલુકા એટા ગામે આવેલ સોપાભાઈ જેહાભાઈ ચૌધરીના ત્યાં ખેતરમાં અચાનક આગ લાગતા 5 જેટલી ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અન્ય 10 થી 12 જેટલા પશુઓ ગંભીર રીતે દાઝી ગયા છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી। સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવું પશુના માલિકો દ્વારા માંગણી કરવામાં આવી છે। પાલનપુર તાલુકાના ગઢ ગામે કોંગ્રેસની રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર તેમજ કિરીટ પટેલ હાજર રહ્યા હતા। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સરકાર સામે આક્ષેપો કર્યા હતા અને પાટીદાર સમાજના યુવાનો સાથે કરેલ છેતરપિંડીનો જવાબ આપવાનો સમય આવ્યો હોવાનું કહ્યું હતું। તો બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગઢ ગામને તાલુકો બનાવવાની ખાતરી આપી હતી તેમજ સ્થાનિક પ્રશ્નો અને પાટીદાર સમાજના યુવાનોને ન્યાય મળે તે માટેના પ્રયત્નો કરવાની પણ ખાતરી આપી હતી। ગઢ ગામે યોજાયેલી કોંગ્રેસની સભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપના નેતાઓ આગેવાનો પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારે કહ્યું કે પાટીદાર સમાજના કેસો પાછા ખેંચીશું, પરંતુ આજે પણ પાટીદાર સમાજના યુવાનો પર થયેલ કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી। યુવાનો આજે પણ ધક્કા ખાય છે। પાટીદાર સમાજ સાથે જે અન્યાય થયો છે એનો જવાબ આપવાનો સમય આવી ગયો છે। તો બીજી તરફ ગેનીબેન ઠાકોરે પણ આ ચૂંટણી લોકશાહી બચાવવા માટેની ચૂંટણી ગણાતી હતી। તો બીજી તરફ ગઢ ગામને તાલુકો બનાવવા માટે પણ ખાતરી આપી હતી તેમજ પાટીદાર યુવાનો પર થયેલા કેસોને લઈને પણ ન્યાય અપાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે। મતદાન પહેલા દાવા કરે એ જિલ્લાના મતદારોનું અપમાન છે। 5 લાખના દાવા કરવાવાળાને એમને મુબારક તેવું પણ કહ્યું હતું। આજે ગઢની અંદર પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેનની જાહેર સભા હતી। એ જંગી સભાની અંદર મેં ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા કે જે ગામની અંદર પાટીદાર સમાજના દીકરાઓને પોલીસે ગોળીઓ મારી હતી, આજે પણ એમને ન્યાય મળતો નથી। સરકારે વાતો કરી હતી કે પાટીદાર સમાજના યુવાનો ઉપર કેસ પાછા ખેંચીશું, આજે પણ ગઢ ગામના પાટીદાર સમાજના યુવાનો ધક્કા ખાય છે। કેટલાય મિનિસ્ટરોએ આ જ જગ્યા ઉપર આવી અને વાતો કરી હતી, માત્ર ખોટી વાતો કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાની વાત કરી હતી। એટલા માટે મેં વિનંતી કરી છે કે પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો, પાટીદાર સમાજ સાથે જે છેતરપિંડી કરી છે એનો જવાબ આપવાનો સમય અત્યારે આવી ગયો છે। એમ પ્રમાણે કોઈ તાલુકો જિલ્લો અલગ કરવો એ રાજ્ય સરકારના પાવર્સમાં આવે છે, પણ એના સામેની જે કાંઈ લડાઈ લડવી પડે, આંદોલન કરવું પડે અને લોકોની માગણી માટે અમારે એક અગ્રેસિવ રહીને એમની સાથે રહેવું પડે, એમાં અમે કોઈ પીછેહટ નહીં કરીએ।